How are you, friends? You are welcome in this YouTube channel by Didi Solanki from Super High School. Today we are going to learn Standard 10 SSC, Unit number 5, Playing with Fire, Aag Sathe Ramta. This unit is very important for your board exam, friends, because there are 3 important short notes will be asked in the exam. Number 1, pyrotechnics. Number 2, gunpowder. And number 3, safety precautions for fireworks. So friends, be ready. Keep textbook with you and listen translation carefully. Can we start now? Okay friends, playing with fire. One of our favorite festivals in India is Deepavali. ભારતનો સૌથી મનપસંદ તહેવાર છે દીપાવલી કે દિવાળી. એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, કારણ કે તે ખૂબ જ ઉત્તર ભારતમાં પ્રચલિત છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with loud bang and brilliant showers of colors. જ્યારે રાત્રિભર્યા આકાશમાં દિવાળીની રાત્રિએ ધડાકા સાથે અને ખૂબ જ રંગબેરંગી પ્રકાશ સાથે ફટાકડા આકાશમાં ઊંચે ચડે છે ત્યારે જે રોમાંચ થાય છે મિત્રો એની તોલે કશું આવી શકે નહીં. Many of us might wonder how these fireworks are made. ફટાકડાને ફૂટતા જોઈને આપણને ઘણાને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે બનાવવામાં આવતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એની અંદર એવું તો શું મૂકવામાં આવતું હશે કે આટલો અવાજને આટલો સુંદર પ્રકાશ જોવા મળે છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. એટલે મિત્રો, ફટાકડા ફોડતી વખતે જે અવાજ અને પ્રકાશ ઉત્પન્ન થાય છે અને જે આશ્ચર્ય થાય છે એટલું જ રસપ્રદ એનું ફટાકડા બનાવવાનું વિજ્ઞાનમાં એનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી રહેલું છે. તો જોઈએ મિત્રો, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાનું વિજ્ઞાન તાંત્રિક રીતે પાયરોટેકનિક તરીકે ઓળખાય છે. ફ્રોમ ધ ગીક વર્ડ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક મીનિંગ એન આર્ટ. આ પાયરોટેકનિક 2 શબ્દનો બનેલો છે. પાયર મીન્સ ફાયર, ફાયર એટલે અગ્નિ, એન્ડ ટેકનિક્સ મીન્સ આર્ટ, કળા. એટલે પાયરોટેકનિકનો મિનિંગ થયો અગ્નિ કલા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિકમાં મિત્રો એમાં સમાન જે મૂળભૂત પદાર્થનો ઉપયોગ થાય છે અને એના કારણે એમાં એવા તમામ સાધનોનો સમાવેશ થાય છે કે જેનો બનાવવાનો સિદ્ધાંત એક સમાન હોય. એટલે દિવાસળીથી માંડીને સ્પેસ શટલમાં અવકાશયાનમાં જે સોલિડ ફ્યુએલ વપરાય છે બૂસ્ટર માટે ત્યાં સુધીના તમામ ઉપકરણોને પાયરોટેકનિક કહી શકાય. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. હા, પરંતુ ઘરમાં વપરાતી દિવાસળી મેચ બોક્સ એ પાયરોટેકનિકનું એક ઉત્તમ ઉદાહરણ છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે પાયરોટેકનિકના તમામ લક્ષણો ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ આ બધા જ લક્ષણો દિવાસળીમાં મોજૂદ છે, જોવા મળે છે. એટલે એ એનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. Some historians say that black powder, the basic materials used in fireworks, was invented in India. અહીંયા મિત્રો તમારી શોર્ટ નોટ શરૂ થાય છે બ્લેક પાવડર અથવા ગન પાવડર. કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે બ્લેક પાવડર કે ગન પાવડર જેનો ફટાકડામાં ઉપયોગ કરવામાં આવે છે એની શોધ ભારતમાં થયેલી હતી. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. કારણ કે 2000 વર્ષો પહેલાં આશરે સુક્રાંતિ દ્વારા લખવામાં આવેલ લખાણમાં ઉલ્લેખ છે, સંદર્ભ જોવા મળે છે કે તે સમયે વપરાતા શસ્ત્રોમાં પણ અને ગનમાં પણ જે
સુરક્ષા માટેના શસ્ત્રો હતા એમાં પણ ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. જો કે ચીનના લોકો પોતાને પાયરોટેકનિકના સંશોધક માને છે. They are said to have developed black powder more than 1000 years ago. તેઓ કહે છે કે ચીનમાં અમારા દેશમાં અમારા વડે આશરે 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડરની શોધ કરવામાં આવી હતી. It took at least 200 years for the knowledge to spread to the west. અને એ સંશોધનનું જે જ્ઞાન હતું એનો પશ્ચિમમાં ફેલાવો થવામાં આશરે બીજા 201 વર્ષ થયા. And it was only in 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. અને આશરે 1242માં ઇંગ્લિશ મોન્ક એટલે કે સાધુ હતા રોજર બેકન એ ચીનથી આ ફોર્મ્યુલા વેસ્ટમાં લઈ જઈને ત્યાં એ ફોર્મ્યુલા એમણે જાહેરાત કરી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. પણ મિત્રો રોજર બેકને આ ફોર્મ્યુલાને એટલી ખતરનાક ગણાવીને એને કોડ લેંગ્વેજમાં કે અમુક નિષ્ણાત વ્યક્તિઓ જ વાંચી શકે એવી લેંગ્વેજમાં તેઓએ જાહેરાત કરી, કારણ કે એ એક ખૂબ જ જોખમકારક ફોર્મ્યુલા કહી શકાય. The basic formula of the black powder or gun powder has remained unchanged for centuries. અને મિત્રો આ બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવાનું જે ફોર્મ્યુલા છે એ વર્ષોથી સદીઓથી બિલકુલ ફેરફાર એમાં કરવામાં આવ્યો નથી, ફેરફાર રહિત છે. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75/15/10 અને આ ફોર્મ્યુલામાં ગન પાવડરમાં મુખ્યત્વે 3 પદાર્થનું મિશ્રણ જોવા મળે છે. પોટેશિયમ નાઇટ્રેટ 75%, ચારકોલ 15% અને સલ્ફર 10%ના પ્રમાણમાં આ ફોર્મ્યુલા બનાવવામાં આવે છે. It is almost a perfect combination as it is and no further improvements or alternations need to made. અને મિત્રો આ ફોર્મ્યુલા આ કોમ્બિનેશન મિશ્રણ એટલું સંપૂર્ણ છે કે પછી એમાં કોઈ સુધારો કરવાનો કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો કોઈ એમાં વિચારવાનો સમય છે નહીં, એમાં કોઈ જરૂર ઊભી થઈ નથી, એટલે એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Experts say that this might be one only chemical product still using the same age-old proportions and manufacturing techniques. નિષ્ણાતો પણ કહે છે કે આ એકમાત્ર રાસાયણિક એવી પદાર્થ છે કે વર્ષોથી એના જે મૂળભૂત પદાર્થો છે અને એને ઉત્પન્ન કરવાની ટેકનિક છે એમાં કોઈ પણ ફેરફારની જરૂર નથી, એટલી એ ઉત્તમ ટેકનિક છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પરંતુ સમય જેમ પસાર થતો ગયો એમ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસની સાથે સાથે ફટાકડાના રંગો અને પ્રકાશમાં પણ જે ફેરફાર છે એ સામાન્ય થતો ગયો. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improve the brilliance of fireworks. છેલ્લી સદીમાં મિત્રો 3 પદાર્થોની શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ. આ 3ની શોધ થવાથી ફટાકડામાં એનો ઉપયોગ થવાથી ફટાકડા સળગાવતી વખતે એમાં ખૂબ જ તેજસ્વી રંગો નાટ્યાત્મક રીતે ધડાકા સાથે છૂટા પડવાની એક નવી રીત શરૂ કરવામાં આવી. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. સાથે સાથે ફટાકડામાંથી છૂટા પડતા રંગો પણ એ પણ ખૂબ જ તાજેતરનું જ વિકાસ કહી શકાય, એક અભૂતપૂર્વ સિદ્ધિ કહી શકાય. The principal color emitters in pyrotechnics were identified after decades of research. અને દાયકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં કયા કયા કલરો છૂટા પડે છે એનું સંશોધન કરવામાં આવ્યું. These colors are formed in one of two ways. અને આ ફટાકડામાંથી છૂટા પડતા રંગોની જે પ્રક્રિયા છે એ બેમાંથી કોઈ એક રીતે કરવામાં આવે છે. લ્યુમિનિકેશન્સ એન્ડ ઇન્ડિકેન્ડેન્સન્સ. આ 2 પદ્ધતિમાંથી કોઈ પણ એક રીતે ફટાકડામાંથી રંગો છૂટા પડવાની પ્રક્રિયા બને છે.
Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. જ્યારે કોઈ પણ પદાર્થને વધુ પડતો ગરમ કરવામાં આવે અને એ જે સબસ્ટન્સ પેદા કરવામાં આવે, જે છૂટું પડે, એને કહી શકાય ઇનકેન્ડેન્સેન્ટ. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. કોઈ પણ ગરમી કોઈ પણ પદાર્થને ગરમ અને ચળકાટ ભરેલો બનાવે છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને પદાર્થ જેમ ગરમ થતો જાય એમ એમાંથી જુદા જુદા તબક્કાવાર રંગો પેદા થાય છે. સૌપ્રથમ લાલ, પછી ઇન્ફ્રારેડ, પછી લાલ, પછી ઓરેન્જ, પછી યલો, પછી વ્હાઇટ લાઇટ. આ જેમ જેમ પદાર્થ ગરમ થતો જાય એમ એના રંગો બદલાતા જાય છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. અને એટલા માટે મિત્રો સંશોધનમાં એ ફલિત થયું કે જો એ ફટાકડાનું ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવે તો અમુક નિશ્ચિત રંગ નિશ્ચિત સમય સુધી એમાં રાખી શકાય અને નિશ્ચિત સમય પછી બીજો રંગ એમાં ટેમ્પરેચર વધારીને નવો રંગ પેદા કરી શકાય. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. એટલે કોઈ પણ ફટાકડાનું મૂળભૂત વિજ્ઞાન, મૂળભૂત સિદ્ધાંત એમ કહે છે કે તમે જો ફટાકડાને સળગાવો ત્યારે એને ગરમી આપો ત્યારે એ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગી ઉઠે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. તો ધડાકો કેમ થાય છે? તો મિત્રો એ ફટાકડામાં કોઈ ગન પાવડરને એટલો ટાઈટ રીતે એમાં ફિટ કરવામાં આવ્યો હોય છે, ભરેલો હોય છે કે એને એકસાથે સળગાવવામાં આવે ત્યારે ધડાકાભેર સળગી ઉઠે છે અને એટલા માટે મોટો અવાજ પેદા થાય છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લાઉડ નોઇઝ. અને એના કારણે ખૂબ જ મોટા અવાજની લાક્ષણિકતા એ પેદા કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. પણ ફટાકડા બનાવવાની ખરેખર પ્રક્રિયા ખૂબ જ સરળ છે, સાદી છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. ફટાકડા બનાવવામાં મૂળભૂત મુખ્યત્વે 3 પદાર્થની જરૂર પડે. એક તો ફ્યુએલ એટલે કે ગન પાવડર એટલે કે બ્લેક પાવડર, બાઇન્ડર્સ એટલે કે જેની અંદર એ જે પદાર્થમાં ગન પાવડર ભરવામાં આવે એ એનું કવર, અને ઓક્સિડાઇઝર્સ એટલે ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે બહાર જે દોરી કે દિવેટ રાખવામાં આવે છે એ. આ 3 ચીજોની મુખ્યત્વે જરૂર પડે. આ ઉપરાંત એની ઉપર છાપ કે લેબલ લગાવવા માટે બીજી કોઈ વસ્તુઓની પણ જરૂર કદાચ પડી શકે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. સૌથી પહેલાં તો જે બ્લેક પાવડર છે એને ખૂબ જ દળીને એને મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સર ઇઝ પુશ થ્રુ અ મશીન ફ્રોમ which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspapers with a fuse. આ મિક્સરને મશીનમાં ઠાલવવામાં આવે છે. એ મશીનમાંથી પછી એને પેકિંગમાં એટલે કે કોઈ પણ પદાર્થમાં એને ઠાંસીને ભરવા એકસાથે પેકિંગ કરવામાં આવે છે અને એના માટે રોલ્સ કે સ્ટ્રીપ્સના સ્વરૂપે એ મશીનમાંથી એકસાથે હોલસેલમાં બહાર આવે છે અને પછી એ તમામ ફટાકડા હોય, સ્ટ્રીપ્સ હોય કે રોલ હોય એને મોટા પેકેટમાં, બંડલમાં પેક કરવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પરંતુ મિત્રો ખાસ મૂળ વાત આ લેસનમાં આપણે કરીએ તો એ છે કે પાયરોટેક્નિકનું સૌથી મોટું જોખમ એ છે કે આપણે આગ સાથે ખેલવાનું છે, આગ સાથે રમવાનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. અને એટલા માટે વિશ્વનો કોઈ પણ દેશ હોય, USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ હંમેશા પોતાને ત્યાં થતા અવારનવાર બનતા અકસ્માતોથી એ નામચીન બની ગઈ છે. ફટાકડાની ઇન્ડસ્ટ્રી અકસ્માત માટે ખૂબ જ એ નોટોરિયસ છે, બદનામ છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ. જો કે એ મિશ્રણ છે, ગન પાવડર છે, એને આપણે સાવચેતી રૂપે ઠંડા અને સૂકી જગ્યાએ રાખ્યું હોય છતાં પણ જો એને અકસ્માતે કોઈ આગ અડી જાય કે શોર્ટ સર્કિટ થાય તો તાત્કાલિક
એમાં અકસ્માત થાય છે થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, અથવા તો કેટલીક વખત વધારે પડતું ઘર્ષણ થાય, ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, કેટલીક વખત દબાણ આવે કે કોઈ સ્પાર્ક થાય કે શોર્ટ સર્કિટ થાય ત્યારે ધડાકાભેર સળગી ઉઠે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, એટલે વૈજ્ઞાનિકો પણ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ વધુમાં વધુ ફટાકડાને સલામત બનાવી શકે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ભારતમાં ફટાકડાની આયાત સૌપ્રથમ ચાઇનાથી કરવામાં આવતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાઇનાથી આયાત થતા માલ ઉપર પ્રતિબંધ આવી ગયો. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, અને શિવાકાશીમાં જે દિવાસળીનું ઉત્પન્ન કરતા જે લોકો હતા, ઉદ્યોગકારો હતા, એ લોકોને સૌપ્રથમવાર દિવાળી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરવી પડી, મજબૂરીમાં શરૂઆત કરવું પડ્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ, અને ઉદાહરણ સ્વરૂપે આ ફટાકડાના ઉદ્યોગે ભારતમાં એટલો વિકાસ કર્યો કે 1992માં જ 60 કરોડના ફટાકડાઓ ફોડવામાં આવ્યા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને આના 60થી 70% ફટાકડા માત્ર ને માત્ર દેશમાં ફક્ત શિવાકાશીમાંથી બનાવવામાં આવ્યા હતા. એટલે આ એક ખૂબ જ મોટા પાયે ઉત્પાદન કહી શકાય. એટલે મિત્રો શિવાકાશી એ ફટાકડાનું સમગ્ર ભારતનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, પરંતુ મિત્રો શિવાકાશીમાં ફટાકડાનું ઉત્પાદન ઘણા બધા નાના નાના યુનિટમાં કરવામાં આવે છે, નાના નાના ઉદ્યોગોમાં કરવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ, અને દિવાળી પહેલાંના 3 મહિના આ બધા જ નાના નાના ઉદ્યોગકારો માટે ખૂબ જ વ્યસ્ત દિવસો કહી શકાય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, અને શિવાકાશીથી ભારતના ખૂણે ખૂણે દરેક દિશાએ આ ફટાકડાની નિકાસ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, પરંતુ મિત્રો આ ફટાકડાની ફેક્ટરીઓમાં જે કામ કરવાની સ્થિતિ છે, ત્યાંની સલામતીની જે સ્થિતિ છે એ સુરક્ષાથી હજી પણ ઘણી દૂર કહી શકાય. એટલે કે હજી પણ વધારે પડતી સુરક્ષાનું પાલન થતું નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી. હા, ફટાકડાની ગુણવત્તા અને સમાનતા માટે પણ ટેસ્ટિંગ માટે હજી ખૂબ જ ઓછા સાધનોનો વિકાસ થયો છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ, અને ખરેખર જોઈએ નિયમ પ્રમાણે તો એના માટે ખૂબ જ ઓછી પદ્ધતિનો વિકાસ થયો છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને એટલા માટે જ મિત્રો દર વર્ષે દિવાળીના અગાઉના દિવસોમાં આપણે શિવાકાશીમાં અકસ્માતોના સમાચાર સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. એટલે ફટાકડા બનાવવાની પદ્ધતિ મિત્રો દરેકને શેર કરવી કે ખૂબ જ જાહેર કરી દેવી એ સલામતી ભર્યું નથી, કારણ કે વિગતવાર એ ફટાકડા બનાવવાની કામગીરી જે છે એ દરેકને શેર કરવી એ સલામત ભર્યું કહી શકાય નહીં. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ, અને એટલા માટે ખૂબ જ ઓછા વિશ્વાસુ અને ઓથેન્ટિક પ્રમાણભૂત લોકોને જ આ ફટાકડા બનાવવાની કળા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. વિશ્વના ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે લોકો ફટાકડાનો ઉપયોગ કરી શકતા નથી, એના ઉપર પ્રતિબંધ છે. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. સરકાર દ્વારા માત્ર સમૂહમાં ખાસ સંજોગોમાં જ પ્રશાસનની હાજરીમાં માત્ર લોકો ફટાકડાનો ઉપયોગ કરી શકે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ, અને એ સંજોગોમાં પણ પ્રશાસન દ્વારા ત્યાં ફટાકડા ફોડતી વખતે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. જ્યારે બીજી રીતે જોઈએ તો ભારતમાં બાળકો પણ
ફટાકડાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે કેટલાક સેફ્ટી રૂલ્સ, સલામતીના નિયમોનું પાલન કરવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લાઇટ વિથ કેર. તો મિત્રો હવે ત્રીજો પોઈન્ટ શરૂ થાય છે, સેફ્ટી રૂલ્સ ફોર યુઝિંગ ફાયરવર્ક્સ. તો એના કેટલાક નિયમો છે, એના કેટલાક સ્ટેપ્સ છે, આપણે યાદ રાખીશું શોર્ટ નોટ માટે. નંબર 1, જે ફાયરવર્ક્સ છે એનો સ્ટોર્ડ, હેન્ડલ, લાઇટ, આ ત્રણેય બાબતોમાં આપણે કાળજી રાખવી જોઈએ. કઈ રીતે મૂકવા, કઈ રીતે એને સાચવવા અને કઈ રીતે એને સળગાવવા. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ખાસ કરીને મિત્રો એને આગ પાસે કે ગેસ સિલિન્ડર પાસે કે હીટર પાસે ક્યારેય ખુલ્લા છોડી દેવા ન જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. નંબર 3, ફટાકડા સળગાવતી વખતે, ઉપયોગ કરતી વખતે ક્યારેય કોઈએ ઢીલા કપડાં, લાંબા કપડાં કે નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. And number 4, and since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or in your hand. અને ફટાકડામાં વપરાતો ગન પાવડર કે બ્લેક પાવડર ઝેરી હોય છે, પોઈઝનસ હોય છે, એટલે એને ખુલ્લા હાથોથી આપણે ન સ્પર્શ કરવો જોઈએ કે આપણા ખિસ્સામાં પણ એને ન રાખવો જોઈએ. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ. અને ખાસ ફાયરવર્ક એટલે કે ફટાકડાનો ઘરમાં તો બિલકુલ ન ઉપયોગ કરવો જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફટાકડો જ્યારે આપણે સળગાવતા હોય કે સળગાવી રહ્યા પછી થોડાક સમય સુધી એ ફટાકડાની ઉપર આપણે ઝૂકીને માથું રાખીને ન ઊભા રહેવું જોઈએ. અને ફટાકડાનો ઉપયોગ બીજા લોકોને ડરાવવા માટે તો ક્યારેય પણ ન કરવો જોઈએ. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. અને ખૂબ જ કાળજી રાખવા છતાં પણ જો તમને ફટાકડાથી કોઈ નુકસાન થાય કે દાઝી જાઓ તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો, ડૉક્ટર પાસે જાઓ. ઘરના કોઈ પણ દેશી નો ઈલાજ કોઈ પણ કરવો જોઈએ નહીં. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. તો આ પ્રમાણે ખૂબ જ કાળજી અને સલામતી રાખીને આપણે આપણા માનીતા દિવાળીના તહેવારને વધારે આનંદદાયક બનાવી શકીએ છીએ. કારણ કે મિત્રો દર વર્ષે દિવાળીના દિવસોમાં આપણે ફટાકડાથી આગ લાગવાની ઘટનાથી, દાઝી જવાની ઘટનાથી ઘણા અકસ્માતો જોઈએ છીએ, સાંભળીએ છીએ, જાણીએ છીએ. અને આ ફટાકડાના કારણે જ દર વર્ષે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. તો તહેવારનો આનંદ ક્યારેય માતમમાં ન ફેરવાઈ જાય એના માટે અહીંયા સૂચવેલા તમામ સલામતીના પગલાંનો આપણે પાલન કરીએ અને એ રીતે આપણે સલામત રહીએ, સુરક્ષિત રહીએ અને આપણા તહેવારને ખૂબ જ આનંદપૂર્વક માણી શકીએ. તો મિત્રો ફરીથી આ લેસનમાં આપણે 3 શોર્ટ નોટ તૈયાર કરવાની છે. નંબર 1, પાયરોટેકનિક્સ, નંબર 2, ગન પાવડર એન્ડ નંબર 3, સેફ્ટી રૂલ્સ ફોર યુઝિંગ ફાયરવર્ક્સ. So once again, you listen this translation carefully, keep the textbook with you, you will have to write some new words from it. And friends, if you like this video, don't forget to like it, share it and subscribe my channel. Goodbye.